જય સ્વામિનારાયણ. મારું નામ સંતોષ કુલકર્ણી છે અને મારા સસરા છે, એમનું નામ છે જયંતિભાઈ ભટ્ટ. અને અમે લોકો આવ્યા અહીંયા 4 દિવસ પહેલાં. એમને ઉલટીને બધું થતું હતું અને પડ્યા પણ હતા, એટલે ઇમરજન્સીમાં અમને બહુ સારી ટ્રીટમેન્ટ મળી અહીંયા. અને ત્યાં ડૉક્ટર જમીન સર મળ્યા, એમણે પણ બહુ સારી રીતે અમારી વ્યવસ્થા પણ કરી અને બહુ સારી રીતે એમને દવા અને આ તે બધું જે ઇન્વેસ્ટિગેશન્સ કરવાના છે એ બધું કરાવડાવ્યું. અને પછી અમારે જવાનું થયું ડૉક્ટર હિમાંશુ સર પાસે. અને ત્યાં અમને જે અનુભવ થયો કે જુદો અનુભવ થયો કે એમણે સિમ્ટમ્સ જોયા, દાદાને બધું પૂછ્યું, મારા સસરાને બધું પૂછ્યું, અમે લોકો હાજર હતા. અને એમણે જોઈને તરત કીધું કે આ છે ને ચાંદુ ટૂંકમાં અલ્સર થયું હોય એવું લાગે છે, એટલે આપણે એન્ડોસ્કોપી તો કરાવશું. અને એમની ઉંમર અને વીકનેસ જોતાં એવું લાગે છે કે આપણે એમને એડમિટ પણ અત્યારે કરી દઈએ. એટલે અમે સહેજ એમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ખરેખર જરૂર હોય તો કરીએ એમ. એટલે પછી એમણે કીધું કે ના, એવું તમને લાગતું હોય તો પછી આપણે એન્ડોસ્કોપીનો રિપોર્ટ આવે ને પછી આપણે એડમિટ કરશું, પણ આ જ છે ટ્રીટમેન્ટ એમ. એટલે એમ કરીને એમણે બધી અમને ટ્રીટમેન્ટ લખી આપી. અને પછી જ્યારે એન્ડોસ્કોપીનો રિપોર્ટ આવ્યો અને અમને હિમાંશુ સરે કીધું કે ભાઈ આટલી ટ્રીટમેન્ટ છે, તમે જો ઘરે રહીને ટ્રીટમેન્ટ લેવા માગતા હો તો આ જ ટ્રીટમેન્ટ છે, અને એડમિટ થશો તો પણ આ જ ટ્રીટમેન્ટ છે. અમે પણ વિચાર્યું કે ના ભાઈ ઉંમર અને વીકનેસના લીધે આપણે એડમિટ કરી દઈએ. તો છેલ્લા 4 દિવસથી અહીંયા 3 દિવસથી અમે લોકો અહીંયા છીએ, તો અમને બધી રીતે બધાનો બહુ સારો સપોર્ટ છે અને વાતાવરણ પણ બહુ સારું છે. જે કોઈ નીચે આવે છે, દર્શન થાય છે ભગવાનના, અને એમની પ્રાર્થનાથી દરેકના દર દૂર થાય છે. અને અમને જોઈએ છે કે અમને પણ ઘણું સારું છે અત્યારે, એટલે ભગવાનની અમારી પર દયા છે.